હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે। હિંમતનગર તાલુકાના ઇલોલ ગ્રામજનોમાં ભયનો માહોલ। ઇલોલમાં 20 દિવસમાં હિંસક પ્રાણીએ 9 પશુઓ મારી નાખ્યા। ઇલોલમાં હિંસક પ્રાણીએ પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ। સરપંચ દ્વારા હિંસક પ્રાણીને પાંજરે પૂરવા વન વિભાગને રજૂઆત। હિંમતનગરના ઇલોલમાં છેલ્લા 20 દિવસમાં હિંસક પ્રાણીના હુમલાથી 9 પશુઓનું મારણ કરાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો છે। આ મામલે ગામના સરપંચ દ્વારા હિંસક પ્રાણીને પાંજરે પૂરવા વન વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે। પંચાયત દ્વારા મળતી માહિતી અનુસાર ઇલોલમાં છેલ્લા 2 દિવસથી રાત્રિ દરમિયાન વન્ય પ્રાણી દ્વારા વાડામાં રાખેલ બકરાઓનું મારણ કરાયું છે। 23 ઓક્ટોબરની રાત્રે જાફરઅલી વાઘના મકાન આગળ બાંધેલા બકરાને વન્ય પ્રાણીએ હુમલો કરી મારણ કર્યું હતું અને ત્યારબાદ 13 નવેમ્બરની રાત્રે અશરફભાઈ વલીભાઈ દાંથરોલિયાના 3 બકરાઓનું આ જ રીતે મારણ કરાયું હતું અને તેના એક દિવસ બાદ ફરી અનવરઅલી વાઘના ફાર્મ પર બાંધેલી 4 બકરીઓનું મરણ કરેલી હાલતમાં જોવા મળતા સમગ્ર ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ બાબતને લઈ ગ્રામજનો એકઠા થયા હતા અને સરપંચને રજૂઆત કરી જણાવ્યું હતું કે છેલ્લા 20 દિવસમાં 9 બકરાઓનું જંગલી જાનવર દ્વારા મારણ કરાયું છે। તમામ કિસ્સામાં મહત્વની બાબત એ છે કે આ જાનવર બકરીઓને ફાડી ખાવાનું કે કોઈ પ્રકારની ગંભીર ઈજાઓ નથી પહોંચાડી રહ્યું, પરંતુ ફક્ત ગરદનના ભાગે ઈજા પહોંચાડી લોહી ચૂસી લઈ તેનું મારણ કરે છે, જે દીપડા જેવા વન્ય પ્રાણી તરફ ઇશારો કરી રહ્યું છે। ગંભીર સમસ્યાને લઈ સરપંચ દ્વારા નાયબ વન સંરક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી વન્ય પ્રાણીને પાંજરે પૂરવા માંગ કરી છે। ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો। એડિટર ઝાકીર હુસેન મેમણ।